નજર કરીએ તો વાપી માર્કેટમાં પાથરણા કરી ધંધો કરનારા વેપારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। વાપી મામલતદાર કચેરી ખાતે વાપી શહેર યુવા કોંગ્રેસના આગેવાનો અને અગ્રણીઓએ સાથે મળી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી શાક માર્કેટ વાપી બજાર રોડ પર રોડની આજુબાજુમાં મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પાથરણાના વેપારીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। તે ઉપરાંત મહાત્મા ગાંધી માર્કેટ મચ્છી માર્કેટના રોડ પર વેપાર કરતા વેપારીઓને ગેરકાયદેસર રીતે ઉઠાડી દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ બિન અધિકૃત કર્મીઓ દ્વારા વેપારીઓનો માલ પણ જપ્ત કરી લેવામાં આવતો હોવાની ફરિયાદ કરી છે। ત્યારે આ સમગ્ર મામલે શાક માર્કેટના વેપારીઓએ યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। આજરોજ વાપી મામલતદાર કચેરી ખાતે વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતિ અને ઇન્ડિયા ગઠબંધનના જે આજરોજ તેમાં આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું। વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી બજાર, ગાંધી માર્કેટ, મચ્છી માર્કેટ અને મુખ્ય બજારમાં જે લારી પાથરણાના નાના વેપારીઓ જે રોજ ખાવાવાળા અને રોજ કમાવાવાળા લોકોને જે હેરાનગતિ કરવામાં આવે છે, માલ જપ્ત કરી લેવામાં આવે છે, લારીઓને વારંવાર હેરાન કરવામાં આવે છે, તે બદલ આજે વાપી મામલતદારશ્રીને અમે આવેદનપત્ર પાઠવ્યું અને સરકારી કચેરી બંધ હોવા છતાં 6 વાગ્યા પછી 11 માસના કરાર પર જે લીધેલા છે તે કર્મચારીઓ વગર સરકારી અધિકારી વગર આવીને એ લોકોને હેરાન કરવામાં આવે છે। જે સરકાર ગુજરાત સરકારના કોઈ પણ પરિપત્રમાં એની જોગવાઈ નથી, તેને ધ્યાનમાં લઈને અમે આજરોજ આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં એ લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની અમે માંગ કરી। આજરોજ વાપી નગરપાલિકા જે મતલબમાં મહાનગરપાલિકા થઈ છે એ પબ્લિકને રોજી આપવા બદલે એની રોજી છીનવવા માટે મતલબમાં પ્રયત્ન કરી રહી છે। એના માટે મતલબ આજરોજ અમે મતલબમાં કોંગ્રેસ પાર્ટી અને મતલબમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા દરેક કાર્યકર્તા સાથે મળીને એ લોકોને ન્યાય માટે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને અગર જો મતલબ આ ગરીબ લોકો મતલબ જે મતલબ રોજી રોટી બચારા જે વિધવા ભાઈઓમાં હોય કે મતલબ દરેક કે નાના છોકરાઓ હોય અને કઈ કેટલા બચારા મતલબમાં એકદમ સાધારણ વ્યક્તિ જે મતલબ એમને ધંધો કરી નહીં શકાય, ધંધો બચાર મળી નહીં શકે, તો એ રોજ ખાઈને રોજ ખાવાવાળા મતલબ રોજ પેટીયું રડે છે, તેવા ટાઈમમાં એ લોકોને મતલબ અહીંથી હટાવવા માટે નિર્ણય એ લોકો લઈ લીધો કે ગરીબી હટાવો, એટલે ગરીબને જડ મૂળથી હટાવવા માંગે છે।